તો લુણાવાડામાં ગંદકી ફેલાવનારો સામે લાલા કે જ્યાં દુકાનદારો સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી ત્યારે દુકાનની આસપાસ ગંદકી કરનારાઓ દંડાયા કે જ્યાં અલગ અલગ દુકાનદારોને 7,000 જેટલો દંડ કરવામાં આવ્યો છે કે જ્યાં લુણાવાડામાં ગંદકી ફેલાવનારાઓ સામે લાલા કરવામાં આવી છે કે જ્યાં દુકાનદારો સામે જે નગરપાલિકા જે કહી શકાય કે દુકાનદારો સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કે જ્યાં ગંદકી કરનાર લોકોને હવે દંડ કરવામાં આવશે। દુકાનની આસપાસ ગંદકી કરનારાઓને દંડાયા કે જ્યાં અલગ અલગ દુકાનદારોને 7,000 જેટલો દંડ કરવામાં આવ્યો છે કે જ્યાં અવારનવાર જે કહી શકાય કે ગુજરાત જે સરકાર અને સાથે જે કેન્દ્ર સરકાર દ્વારા પણ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવતું હોય છે અને જ્યાં સ્વચ્છતા રાખો તેવો આગ્રહ પણ કરવામાં આવતો હોય છે ત્યારે દરેક નગરપાલિકાની ફરજ બને છે કે પોતાનું શહેર જે છે એ શહેર સ્વચ્છ રાખવામાં આવે ત્યારે ગંદકી કરનારા ઈસમો છે ગંદકી કરનાર ઈસમો સામે તંત્રએ લાલા કરી છે કે જ્યાં લુણાવાડામાં ઠેર ઠેર ગંદકી કરતા જે ઈસમો છે તેઓને હવે ખેર નથી। લુણાવાડામાં ગંદકી ફેલાવનારો સામે લાલા કરવામાં આવી છે તંત્ર દ્વારા કે જ્યાં દુકાનદારો સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે દુકાનની આસપાસ ગંદકી કરનારાઓને દંડ કરવામાં આવ્યા છે જ્યાં અલગ અલગ દુકાનદારોને 7,000 જેટલો દંડ કરવામાં આવ્યો।